એ તો ઠીક એ કે હુકવા તો ન કરે ખબર છે તારાથી બી નો બોલી કે આવા તા ગુંડા માર ચાલો અમે છે ને લઈ લઈએ ટમેટા ને રીંગણા ખાધા જેવા હોય તો રીંગણા હા પેડાનો શેપ એમ છે હો બાકી જોયું ઓલી તો ઓકળનો સાટો જ ને તોલી માં રામ રામ સીતારામ બધાય ને મકાઈ ને સાઈડ હવાના પોરમાં કાંઈ વાટવાની જ હોય ને આપણે ઓલું ઘઉં વાળું ખેડાઈ ગયું એક ફેરે ને અટાણે પાછું કપાસ વાળામાં રા પાકે બાપુ તો જો આડું ઊભું ત્રાહાન વાકું ચાલુ છે આકોનું રા પાકે હટાણે પાણો કાઢી હો બાકી હાલો 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 આપણે એને ધોઈ લાવની જરાય ટેસ્ટ કરવાનો પડે પહેલેથી ટેવ જ નહીં હેઠે ઊભા હોય ને એટલે એક ફેરે કહેવાનું હાલો એટલે હાલે નીકળે પછી હાંભે હેઠે ઊભે ત્યાં સુધીમાં ટેસ્ટારો નહીં મારવાનો કોઈ વસ્તુ નહીં હાલો વળી ગયા તમારે જોવું હોય ને તો આગળ બતાવો જરાક ત્રાહા વાકું ભાઈ મારાથી છે ખાલી બસ હાલો 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 જો થઈ ગયા ને બાકી હાંપા હેઠા સુધી એની કંઈ સ્પીડમાં ફેર ન પડે આ જરાક ટેસ્ટ કાઢીને રાયડું નાખીએ તો વધારે હાલે બાકી નોર્મલી એટલા તો હાલ્યા જ રાખે હા આજે થોડોક નબળો કહેવાય હવે ખાવામાં ધ્યાન નથી દેતો બહુ કૂણી વસ્તુ જ ખાવે મકાઈ નાખીએ તો મકાઈના પાંદડા ખાઈ જાય પછી હાઠા અમુક ઝીણા ઝીણા હોય એ ખાય બાકી પડ્યું રહે આ છે બાકી ભાવથી હાલવામાં હાટે આણી ન પૂગે અહીં હાટે હે નબળો પણ હાલ તો હોય નાણી ખરીપી અડાડાઈ જાય એટલે પૂરું ઊભો થાય બે ભાઈ એ તો ઠીક પાણા આવે હે જાતા કે તો બેવડા વાર દે હાલો અમારો ઝૂમ થઈ ગયો વિડીયો હાલો કેવાનું ટોપિક હાલતું તો ચલાવો માલિક સોનાનો માલિક ને કોઈ મજૂર ન જોડ હે જડેગા નકા આવીએ ટેકો દેવા પછી તો બધાય કે બધાને ભેરું ભેરું હોય તે કામ કરવું ખીમો એકલો સત વાતે સણા આ કે તું આવી કે તો તું મને તો મારે બસાઈ ન તો આવો બિચારે ને એકલો વાતે તું દાડી વાવ દેવાય ને કેવી મજા હોય ગયો બે ખેતરોમાં વાય વાહ એ તા તમને આ બિયારણસ નઈ જો હવે તો ઈમાં ગયા તો માંડવી ગઈ બે ઠેકાણે તુરદાર ગઈ અટાણે હે ને 2:30 વાગ્યા ને આગળ હું બોલી એટલે બધાય સાનામાના થઈ જાય હું નહોતી બોલતી ત્યાં સુધી સારું હતું મેં આ ફોન કાઢ્યો બહાર એ કે હુકવા તો ન કરે ખબર છે તારાથી બી નો બોલી કે આવા તા ગુંડા મારે લે છે હોકા ગુંડા તો અમાર બોમ દેતો મીરા હે ને આગળ કુંડામાં પડી હતી નાઈ નાઈ થાકી ઓલા બેટા હિનાવ્યા ગયા ઝીણકા ઘરમાં વ્યા ગયા એની તો વિડિયાથી એલર્જી હે ને કાં આવ્યો ઓવર આવ્યો કે ભૂર આવ્યો કે કાં આવ્યો ઓહો ભાઈ ભૂર આવ્યો વાહ ये मारा मारा थी
મીરા નીકળે હાવ કેટલું એ શેટી વઈ જા તું બોલવાનું મજા આવી આ મારો બરા છે ઓલો મારો બરા છે આ હું હે લેવી હારી હમ હમણાં લેવી છે કે નહીં? સચ્ચી બાત है तुम्हारी ફોન આવ્યો સોનિયાણેથી ઈ કે હાડીઓનો સેલ પડ્યો કે 100 વાળી 150 વાળી 200 વાળી 250 મેં સેલ કર્યો 500 વાળી 400 માં 400 વાળી 300 માં વાહ મને કાઈ નહીં બે ફોન આવે કે હાડીઓ કે દુનિયાની ચલો ચા પાણી પીએ લીધા દાયરે હવે હાવ હાવ ને ઘેર ભાગો લે હાલો મીરાઈ રજા આપી દીધી હો હોન ઘેર ભાગો એવી કે ન જાવ રોકાવો મંડપ કરવો સુઈ જા એ માય માં વાર છે હો માણસ જીવા થઈ જો મીરા કેતા હશે પૈસી દીની વાર છે હોય આવા કઈક તૈયારી તો કરવી પડે ને એટા આડી હામિયા અમને કરવા જાવું ઈ આડી હામિયા તો અમે આંગીત કરી લઉં તમે ખાલી ખોડાને દર્શન કરવા આવે જજો કરવા ખોડાન દર્શન ન કરે તો હાલ હે અમે હામિયા તો નહીં થાય પરીક્ષા છે ઓલા 8 વાગ્યામાં પેપર હીરો ઈ તો ઓલી હિરલ ની છે સાંજ 3:15 વાગ્યા ને દાયરો હે ને એમાં બેઠો બધો ને હે ને આપણે ઘેર આવ્યા છે મીમાનના વાવડતા ઉતા ઘણાય દીથિયા ને પાછું વરે કઈક વિશમાં કામકાજ આવે ગયું હે ને તી 10-12 દી નીકળેગા તો મીમાન છે ને ઘેર પોગેગા ને અમી છે હજે મામાની વાડી હું ત્યાં બપોર દીની આવી રામને આખરે ફોન કર્યો તો કે તડકાનો હાલતા આરો થાય જરાક આવી મોટરસાઇકલ લઈને તેડે જા ને મીમાન છે આપણી પ્રવીણભાઈ પરવા આવ્યા હતા આપણે ઘેર લગભગ બધા વરસતાજી છે તો આગળ ઘેર જઈને મુલાકાત કરાવીએ તો પેલા છે ને હું મીરા લઈ લઈએ ટમેટા આ ચેરી ટમેટા શેરી તમે હું હમણાં કેદું ની આવી નથી ને ટમેટા ટમેટા કહેવાય કામ કહેવાય આ ઘણાય નામ હોય ગોળા ટમેટા ફોડા આપણી તો આમાં દેશી ભાષામાં શેરી ટમેટા જો ઢગલો આવે ભાઈ ગોળા તો હાલો અમે છે ને લઈ લઈએ ટમેટા ને રીંગણા ખાધા જેવા હોય તો રીંગણા તડકો ત્યાં જો મીરા કામ કરો ટમેટા ઉતારવા લાગો ને બેઠા છે અડકુડા એ હાલો ટમેટા ઉતારવા 20 ના અડધો કિલો 10 ના કોઈ નો દે યસ બિરાઈ પટન તડકા નો કોઈ નો મહેમાન પૂગે કે અમાર મોર મહેમાન કહેતા કે અમે આવીએ તો તમે તો કા વૈયા જાઓ સીતારામ પ્રવીણભાઈ સીતારામ અમે હે ને ધૂમિકાર તડકાનો શેરડીનો રસ પીધો એ પણ મહેમાનની સામે પીવરાવવો જોઈએ ને બદલે અમે મહેમાનનો પીધો મહેમાન લઈને આવ્યા હતા કે અમિતા ના પીધો ને તમારા હાટો એ કે લેવા હતા રસ પીધો ને એવું મૂકો સા ભૂંડડા જેવી લાગે ને પોઈતી કાઢીને મોવડોય કરો ને ગણેશ બાપો ખાલી 4 એના મા બાપ 4 ધામ આવી ગયા જો દાયરો અહીંયા પછી બેઠો હે ભાઈ ને દાદા ને બધા આવ્યા ને બેઠા હે કેટલાક મહિનાથી વાતું કરતા હતા કે આજ વેત આવે કોને આવ્યા હકમ વગર ન જવાય એમ કે ને હકમ થઈ ગયો ને આજ ભાઈ પાછો ટાઈમ લઈને ન આવ્યા નકર વાતું તો કરતા હતા કે રાત રોકાય હું સવારે જાય હું નિરાતે અહીં આવ્યા હતી કે અમારે ઘડીક બેહીને ભાગવું એ જ કામ હજી કે જયેશભાઈ ને ત્યાં જવું વાં જવું કે બધે કુબાઈ જવા એ તો સવારે જ જવાનું નકર આપણે હવા કાઢી નાખ્યું પછી તો રોકાવું જોઈએ ને મારા બા બહુ વિડિયો જોયો તમારા હા થેન્ક યુ શરૂઆતથી ઈ બધું જોયા કે એમાંથી નાતીબેન ને ઓળખે છે નાતીબેન ને તો ઓળખે ફોનમાં કરી પૂરે આ રોડે ચડાઈ પેલા તો ફોન આવ્યો ક્યાં બોલ્યા મેં કીધું આવી રીતે જઈશ રામભાઈ ને મેં તો ઓળખતો નતો કે તો નાતીબેન ની ક્યાં છે હા મેં પૂછ્યું તો કે આ યાદ જવા એ ઓળખી ગયા ડાયલોગ એક છે ચાલો તાકાત વાળો હા મને તું વાત કરાઈ દે કાઈ વાંધો નહીં વાત કરી એમાં હું મળે
ડેઈલી એક દિવસ ખાલી કરજે. હા એનું એક ભજન હોય કાયમ એના વિડીયો મારી બા રોજ ભજન ગાય. વાહ એક કાયમ એક ભજન હોય બરાબર હા. વાતો કરે આવી જા વાતો કરતા કરતા આવ્યા ને 4-6 મહિના થઈ જાય વાતો હા હા તો આજ આવ્યો માંડ મોકો અંદર આવી ગયો તઈ ભેગો આવો. અહીંયા આવ્યા તે ઓલી બે મેં હા હા કહી ખાલી આપો નાખી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં? બસ એકદમ મજામાં. તમે કામ નો આવ્યા? પાકું પાકું. બસ એકદમ મજામાં હો. હા સારું સારું. જય શ્રી કૃષ્ણ. હા સારું હો. હાલો જો મહેમાન બેઠા ને એવો મારે છે ને 4 વાગે કા ઢોરની નીણ પૂરો બાકી છે એવો તો એ ઢોરનો કઈ વાંક ને આમાં એકાદા બે ની તો તડકાઈ આવે ગા એ ખીલા ફેરવે નાખીએ બિસાડી કોઈ વાંચતું નથી એથી બેઠી. હાલો હે ને અમાર પ્રવીણભાઈ જો પેડા લેવા ઓલી વખતે આવ્યા ને તે દુઈ લઈ આવ્યા હતા. ખુલ્લે આજની તારીખમાં. હાલો ઢંઢાણે વા પેડાની ઓલું કામ કેવાય જેતપુરના ઓલું એવું છે નાના તા હે જેતપુર બગસરા રોડ બસ સ્ટેશન પાસે હું દેવલી ગાલોડ છે ગાલોડ દેવકી ગાલોડ ના છે પેડા નો શેપ એમ છે હો બાકી જોયું ચલાવો હાલો. હાલો અમારે છે ને મહેમાન એવો ભાગે તાણ કરીએ પણ રોકાતા ને જયેશભાઈ ને ઓલે જવાનું છે વાડીએ અટાણે. આવજો. એ મોટું નથી લઈ લીધા તમને કેણી આપ્યા તો અમાર ફોટા મૂકતા જજો તમારા ફોટા ચોટાડી દીજો. બે કોરા પેરા છે હાલો 7 વાગ્યા અટાણે ને મહેમાન તા ઘણા બધા હું તો આ તો મહેમાન ડે જેવું થઈ ગયું. તો જો પ્રવીણભાઈ ને બધા અદાને આવ્યા હતા ને બહુ મજા આવી ગઈ. મુલાકાત કરી કેટલા મહિનાથી આ વાતો કરતા હતા ને રોકાણાની એક અફસોસ થયો કે હા વાત રોકાવાની જ હતી કે અમે રોકાય હું જ પણ આ પછી રોકાણા હોત તો હજી બેહત ને ઓલું કામ કહેવાય ડાયરો કરત ને તો મજા આવે. વાંધો નહીં પાછા આવો તાર મુલાકાત ભૂલ્યા વગર કરજો ને તમને પણ મળે ની ખૂબ જ હમણાં આનંદ થઈ ગયો. એ છે ને અટાણે જરાક પવન વરાઈ ગયો મજા આવે ગઈ અટાણે નકા આજ છે ને બહુ ગરમી ઉતી હો આજ ખરેખર ઠાવકો તારીખો તો મજા આવે ગઈ એની ટાટોળું થઈ ગયું ને. તો બસ આ વ્લોગની આપણે વિરામ આપીએ. મળીશું એક નવા વ્લોગમાં. બધાયની બાય બાય. ઓલી તો ઓકલનો સાટો જ ને તોલી નતો સીનો પડી હાગડી મો ખૂતે ગુતું ની જોવે પાછી ત્યાં